કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઉનાળામાં ઠંડા ઠંડા જ્યુસ બનાવશું। પહેલું તો બનાવશું આપણે તરબૂચનું, પછી બનાવશું આમળાનું અને ત્રીજું બનાવશું વરિયાળીનું। તરબૂચનું જ્યુસ બનાવશું તો એના મેં ટુકડા કરી લીધા છે, તો એ મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈશું। પછી એમાં આપણે નાખશું સાકર, તો 2 ચમચી જેટલી સાકર નાખી છે અને જરાક જ જેટલું એમાં મરી નાખશું। બનાવી છે તો આમળાનું જ્યુસ મેં પહેલેથી કાઢી રાખ્યું છે, તો એ મિક્સર જારમાં નાખી દઉં છું। સાકર, પછી ફુદીનો અને થોડુંક આદું છે, નાખશું સંચર, પછી થોડુંક નમક નાખશું, સ્વાદ અનુસાર થોડુંક જ મરી પાવડર કે સાથ આઈસના ટુકડા નાખશું, પછી લીંબુ નાખશું। આ છે આપણો આમળાનો જ્યુસ, હેલ્ધી અને ઠંડકવાળો, ઉનાળામાં સૌથી સારામાં સારો। ચાલો આપણો જ્યુસ રેડી છે। આપણે બનાવી છીએ હવે વરિયાળીનો શરબત। તો વરિયાળીની શરબત માટે મેં વરિયાળી અને ખાંડ એકદમ પીસીને પાવડર કરી નાખ્યું છે, તો આપણે બધું તેમાં નાખી દઈશું। ખાંડ તો નાખી છે પણ થોડીક આપણે ઉપરથી જોશે, તો 2 ચમચી ઉપરથી ખાંડ નાખી છે। પછી એમાં જરાક જેટલું સંચર નાખશું, મરી પાવડર નાખશું, થોડુંક નિમક નાખશું, પુદીનાના પત્તા નાખશું અને થોડુંક લીંબુ નાખશું, એટલે ખટાશ ગળાશનું કોમ્બિનેશન બહુ સારું લાગશે વરિયાળીમાં। અને આઈસના ટુકડા નાખી દઈશું, અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું। પછી આપણું શરબત રેડી। ચાલો આપણું જ્યુસ તૈયાર છે સર્વ કરવા માટે। તો આ છે આમળા જ્યુસ છે અને આ છે તરબૂચનો જ્યુસ અને આ છે વરિયાળીનો જ્યુસ। તો ઠંડુ ઠંડુ જ્યુસ પીવા માટે રેડી થઈ જાઓ બધા, અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને બેલ બટન દબાવજો અને મારો વિડીયોને ફોલો કરજો, એટલે નવા નવા તમને વિડીયો જોવા માટે તરત પહેલાં મળી જશે।